નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 24 ફેબ્રુઆરી 2021ના રોજ નાતી મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોણ ફરજ બજાવી રહ્યું છે? ગુજરાતના મુખ્ય સચિવ તરીકે હાલમાં જે ફરજ બજાવે છે તે છે અનિલ મુકિમ. એ પહેલાં કોણ હતું? તો જે.એન. સિંઘ. જે.એન. સિંઘની જ્યારે સચિવ પદેથી નિવૃત્તિ થઈ, એટલે કે મુખ્ય સચિવ તરીકે નિવૃત્તિ થઈ, ત્યાર પછીથી અનિલ મુકિમ એમણે આ પદ સંભાળ્યું છે. અને અનિલ મુકિમ, જો કે એમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને હવે આગામી જે વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે અને એ સિવાયના જે અન્ય મહત્વપૂર્ણ જે કાર્યક્રમો પણ યોજાશે એ અનિલ મુકિમના નેતૃત્વ હેઠળ યોજવામાં આવશે. ગુજરાત સરકાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જો ખાસ યાદ રાખજો કે આ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 1985 બેચના આઈએસ અધિકારી 28 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે, પરંતુ હવે એને એક્સટેન્શન આપવામાં આવ્યું છે, એટલે કે 6 મહિના મળ્યું છે. અને એટલે હવે પછી એનું કાર્યકાળ ક્યાં સુધી રહેશે? તો ઓગસ્ટ 2021 સુધીનો એમનો કાર્યકાળ રહેશે. આ પહેલાં પણ એમને ઓગસ્ટ 2020માં અનિલ મુકિમ એ નિવૃત્ત થવાના હતા, પરંતુ એમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એટલે 6+6 બે વખત એને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. અનિલ મુકિમ વિશે વાત કરીએ તો નાણાં, મહેસૂલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના મહત્વપૂર્ણ વિભાગો પણ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. ફેબ્રુઆરી 2016 સુધી ગેડ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પણ એમણે ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં કઈ ભારતીય ટેનિસ ખેલાડીએ પ્રથમવાર WTO ટાઇટલ જીત્યું? પ્રથમ વખત એમણે આ WTO ટાઇટલ જીત્યું છે. WTO એટલે કે શું થશે? વુમન્સ ટેનિસ એસોસિએશન. WTO તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુખ્ય મથક તો ફ્લોરિડા ખાતે આવેલું છે, જેની સ્થાપના જૂન 1973માં એની સ્થાપના થઈ હતી. અહીંયા આપણો આન્સર થશે પ્રથમ વખત આ WTO ટાઇટલ જીત્યો છે અને ભારતીય ખેલાડી, તો આપણો આન્સર થશે અંકિતા રૈના. જો કે અંકિતા રૈના એ આપણે ગુજરાતી છે. અને આ જીત જ્યારે મેળવી છે તો WTOની આ વિમેન્સ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. ટોપ 100માં એમણે સ્થાન મેળવ્યું છે. અને હાલમાં આ તે કેટલામાં ક્રમે છે? 115માં ક્રમે છે. અને આગામી સમયમાં જે જાહેર થશે એવી WTOની રેન્કિંગમાં તેમનો ક્રમ કેટલામાં થશે? હવે 94મો ક્રમ થઈ જશે. ત્યાર પછી કોણ છે? તો સાનિયા મિર્ઝા એમના પછી ટોપ 100માં સ્થાન મેળવનાર અંકિતા રૈના બની છે. ભારતની અંકિતા રૈના તેની કારકિર્દીમાં પ્રથમવાર વુમન્સ ટેનિસ એસોસિએશન એમને આ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. અંકિતા રૈના એ રશિયાની ખેલાડી કેમિલા રકીમોવ સાથે મળીને ફિલિપ આઇલેન્ડ ટ્રોફી ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ ડબલનું ટાઇટલ જીત્યું હતું. જો મિત્રો, હવે આપણે જે આવનાર એક્ઝામ છે ATDOની, તો ATDOમાં જ્યારે સ્પોર્ટ્સના ક્વેશ્ચન પૂછે તો આ રીતના ક્વેશ્ચન વધારે પૂછી લે છે. કોઈ ડબલ્સ ટાઇટલ મેળવવું હોય તો કોની સાથે રહીને, સિંગલ્સ ટાઇટલ મેળવવું હોય તો કોના વિરુદ્ધમાં, આવા ક્વેશ્ચન વધારે પૂછશે. આપણે માત્ર એટલું યાદ રાખીએ કે અંકિતા રૈનાએ આ ટાઇટલ જીત્યું છે, પરંતુ જો સિંગલમાં જીત્યું હોય તો કોની સામેથી જીત્યું છે, અને ડબલ્સમાં જો મેળવવું હોય તો કઈ જોડી સાથે મળીને, આવા ક્વેશ્ચન પૂછી લે છે. તેણે રશિયાની એન્ના ક્લિન્કોવા અને એનેસ્ટિયા જોડી સામે 2-6, 6-4, 10-7થી આ ટાઇટલ જીત્યું છે. જો કે હવે આ ટાઇટલ જ્યારે મેળવ્યું છે તો એમને 8,000 USD મળશે, એટલે કે અમેરિકન ડોલર મળવાપાત્ર છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જરૂરી સામાન લઈને અંતરિક્ષમાં પહોંચેલા રોકેટનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? હવે અહીંયા જુઓ, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે આપણે ISS તે ઓળખીએ છીએ. તો આ જે પણ સામાન લઈ જવામાં આવ્યો હતો એ સામાન ત્યાં સફળતાપૂર્વક ત્યાં પહોંચાડી દેવામાં આવ્યો છે. તો આ રોકેટનું નામ કયું રાખવામાં આવ્યું છે? રોકેટનું નામ રાખવામાં આવ્યું છે કેથરીન જોન્સ નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં નોર્થ્રોપ ગ્રુમન બિલ્ટ સિગ્નલ કાર્ગો શિપનું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન, એના માટે જરૂરી સામાન લઈને અંતરિક્ષમાં પહોંચેલા રોકેટ, એનું નામ અમેરિકાની આ મહિલા ગણિતશાસ્ત્રી છે કેથરીન જોન્સ, એના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે આપણે આ યાદ રાખવું જોઈએ કે આ કેથરીન જોન્સ કોણ છે? તો અમેરિકાની એક મહિલા છે કે જે ગણિતશાસ્ત્રી છે, અને ગણિતમાં એને એટલું બધું સફળતા મેળવી છે
કે મહિલા એક ગણિતજ્ઞએ જે ફોર્મ્યુલા આપી છે એ ફોર્મ્યુલાથી માંડી અને અંતરિક્ષના પ્રથમ અંતરિક્ષ મિશનનો આધાર પણ આ કેથરીન જોનસ બની છે. તો આટલું સરસ મજાનું જેને પરફોર્મન્સ આપ્યું છે તો એના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે આ રોકેટનું નામ. વર્જિનિયાના વોલોપ્સ આઇલેન્ડ પર સ્થિત મિડ એટલાન્ટિક રિજનલ સ્પેસપોર્ટ પેડ એ પેડનું નામ છે OA પરથી આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. કેથરીન જોનસ એક અશ્વેત મહિલા હતી જેની ગણતરીના આધારે 20 જાન્યુઆરી 1962ના રોજ જ્હોન ગ્લેન પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રથમ અમેરિકી અંતરિક્ષ વિજ્ઞાની બન્યા હતા. જો એમણે જે ફોર્મ્યુલા આપી હતી એ ફોર્મ્યુલાના આધારે આ પ્રકારે પ્રથમ અમેરિકી અંતરિક્ષ વિજ્ઞાની જ્હોન ગ્લેન એ પૃથ્વીની પરિક્રમા કર્યા હતા. ગણિતશાસ્ત્રી કેથરીન જોનસની મેળવેલી સિદ્ધિઓ પર ફિલ્મ હિડન ફિગર્સ પણ બનાવવામાં આવી છે. જોકે એ જે પણ જરૂરી સામાન છે એમાં એક કેપ્સ્યુલ લઈ જવામાં આવ્યું છે. તમે ઘણી વખત નામ સાંભળ્યું છે ટાઈમ કેપ્સ્યુલ. ટાઈમ કેપ્સ્યુલ એટલે શું? તો ટાઈમ કેપ્સ્યુલ એટલે કે એવી વસ્તુ, એક્ઝામ્પલ તરીકે લઈએ તો હાલ જો આપણે કોઈ ટાઈમ કેપ્સ્યુલ બનાવીએ તો કદાચ એવું આપણે બનાવી શકીએ કે કોરોના વિશે જાણકારી આપતી બધી જ ઘટનાઓ એમાં મૂકી શકીએ. અમુક બધા અલગ અલગ વસ્તુ મૂકવામાં આવી હોય. સપોઝ કે આપણું લેપટોપ મૂકીએ, બેટરી મૂકીએ, મોબાઈલ મૂકીએ, અમુક એવા વસ્તુ હોય કે જે અમુક સમય અથવા તો વર્ષો પછી જ્યારે એની સંભાવનાઓ જોતા હોઈએ કે આ વસ્તુ કઈ છે તો એનો આખો સંપૂર્ણ લેખ આપણે લખીને મૂકતા હોય. એટલે કે ડિજિટલ પ્લેટફોર્મમાં હોય યા તો ફિઝિકલી હોય, કોઈ પણ રીતે. તો કદાચ પૃથ્વી આખી પ્રલય થઈ જાય અને જ્યારે નવી સરતી પૃથ્વી બને અથવા તો આપણે જ્યારે જે પ્રકારનું ખોદકામ કરીએ છીએ ને ત્યાંથી કોઈ વસ્તુ આપણને મળી આવે છે તો આપણે એવું કહીએ છીએ કે આ આટલા વર્ષ જૂની હશે, આવું હશે, તેવું છે, પરંતુ એનો પાક્કો ઇતિહાસ નથી મળતો આપણને. તો આ ટાઈમ કેપ્સ્યુલ એટલે એવી વસ્તુ કે જેની સાથે સંપૂર્ણ વિગત સાથે મોકલી હોય. તો તમને ક્વેશ્ચન એવો થશે કે સાહેબ આપણે અત્યારે જે ભાષામાં લખીને મોકલ્યા છે એ પછીની જે પ્રજા હશે એ વાંચી શકે કેમ, ઉકેલી શકે કે કેમ? તો જે આપણે જોઈએ કે જે 10 અક્ષરનું જે સાઇન બોર્ડ છે એ સિવાયની દરેક મોટા ભાગની ભાષાઓ આપણે ઉકેલી શક્યા છે કોઈને કોઈ રીતે. તો આ પણ એવી જ રીતે કોઈ રીતે એને બનાવવામાં આવ્યું છે. તો આજે આ જે કેપ્સ્યુલ બનાવવામાં આવી છે એ જે કે જરૂરી સામાન પહોંચાડવામાં આવ્યો છે તો એમાં પણ આ પ્રકારની કેપ્સ્યુલ બનાવવામાં આવી છે અને એ કેપ્સ્યુલમાં 4 ટન જેટલું વજન છે. 4 ટન જેટલું વજન છે. અને આમાં ટમેટા છે, બદામ, આવી અનેક ઘણી બધી ખાદ્ય ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે અને એમાં કેટલાક ઇલેક્ટ્રોનિક એટલે કમ્પ્યુટર ઉપકરણો પણ લઈ જવામાં આવ્યા છે. નેશનલ સ્પેસ સ્ટેશનમાં જે કાર્યરત એસ્ટ્રોનોમર્સ છે એના માટે આવી ઘણી બધી સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવી છે. જો કે વર્ષ 2020માં 101 વર્ષની ઉંમરે આજે આપણે જેની વાત કરીએ છીએ ગણિતશાસ્ત્રી એવી કેથરીન જોનસ એમનું નિધન થયું હતું. અને આ અગાઉ રશિયાએ પણ આ પ્રકારની એક કેપ્સ્યુલ કે જેમાં સફરજન અને સંતરા જેવી વસ્તુઓ લઈને ISS સ્ટેશન પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણને કેટલા વર્ષ પૂર્ણ થયા? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એને જ્યારે અમલ કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 2 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળતાના 2 વર્ષ પૂરા થવાના અવસરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓમાં આ યોજનાના અમલની શ્રેષ્ઠતા માટે વિવિધ 3 કેટેગરીમાં એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં 718 જિલ્લાઓ પૈકી 15 જિલ્લાઓને આ 3 કેટેગરી અંતર્ગત જે સારામાં સારો દેખાવ કર્યો હોય એના માટે એવોર્ડ માટે પસંદ પામ્યા છે. એમાં ગુજરાતના આદિજાતિ વિસ્તાર એવો દાહોદ જિલ્લો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગ્રીવન્સીસ રિડ્રેસલ ફરિયાદ નિવારણ કેટેગરીમાં શ્રેષ્ઠ દેખાવનો આ એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. એટલે કે જે આ જે ફરિયાદ છે તો એ ફરિયાદમાં PM કિસાન પોર્ટલ દ્વારા જે લગભગ 2121 જેટલી એટલે કે 2121 જેટલી ફરિયાદો મળી હતી એમાંથી 98.40% એટલી જે એની જે કમ્પ્લેન હતી એને સોલ્વ કરી દેવામાં છે. એટલે કે 2000થી વધારે જેટલી જે અરજીઓ કુલ 2121 અરજી છે એમાંથી 2000થી વધારે અરજીઓ એનો નિકાલ કરવામાં આવ્યો છે અને આ બેસ્ટ પરફોર્મન્સ બદલ દાહોદ જિલ્લાને એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ પારદર્શિતાથી મળી રહે તે માટે ખેડૂતોને સંપૂર્ણ આધાર કાર્ડ પ્રમાણભૂત સહાય ચૂકવણી તથા ગ્રીવન્સીસ રિડ્રેસલ અને ફિઝિકલ વેરિફિકેશન એમ 3 કેટેગરીમાં કેન્દ્ર સરકારે એવોર્ડ જાહેરાત કર્યા હતા. આ એવોર્ડ ઉપરાંત ફિક્કી જીઓ સ્પાટિયલ એક્સલન્ટ ઇન ગવર્નન્સ, જીઓ સ્પાટિયલ ટેકનોલોજી ઇનોવેશન અને ફિક્કી જીઓ સ્પાટિયલ એક્સલન્સ ઇન બિઝનેસ એપ્લિકેશન એમ 3 કેટેગરીમાં એવોર્ડની જાહેરાત ફિક્કી દ્વારા પણ કરવામાં આવી હતી. અને આ એવોર્ડમાં એકમાત્ર સરકારી વિભાગ તરીકે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગને આ એવોર્ડ મળ્યો છે. આપણા માટે આ પણ ખાસ મહત્ત્વનું છે. જ્યારે કોઈ સરકારનો કોઈ વિભાગ જ્યારે આ પ્રકારની પસંદગી પામતો હોય ને ત્યારે કોઈને કોઈ રીતે ડાયરેક્ટ યા તો ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી લેતા હોય. કારણ કે સરકાર પણ ઈચ્છતી હોય ને
કે આપણે જે કામો કર્યા છે એની લોકો સુધી પહોંચ મળે, અને એ પણ એવા વ્યક્તિ કે જે ભણેલા ગણેલા મારા તમારા જેવા વિદ્યાર્થીઓ છે એમના સુધી આ વસ્તુ પહોંચવી જોઈએ. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ બદલ ભારત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે ખેડૂતોની આવક બમણી કરવાના જે રિપોર્ટ દર્શાવ્યો છે એમાં ગુજરાતનો કેસ સ્ટડી એનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની શરૂઆત એ ક્યારથી કરવામાં આવી હતી? ફેબ્રુઆરી 2019થી એની શરૂઆત કરવામાં આવી હતી. અને આ જે મહત્વાકાંક્ષી યોજના છે એના અંદર ખેડૂતોને કેટલી રકમ આપવામાં આવે છે? તો ₹6,000 રૂપિયા આપવામાં આવે છે. કઈ રીતે આપવામાં આવે છે? તો 3 હપ્તામાં આપવામાં આવે છે. 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ વર્ષના અંતે રૂપિયા આપવામાં આવે છે 6,000 રૂપિયા. દર વર્ષે કેન્દ્રીય ઉત્પાદન કર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 24 જુલાઈના રોજ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ઉત્પાદન કર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં 24 ફેબ્રુઆરી 1944ના રોજ કેન્દ્રીય ઉત્પાદન કરનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, અને તેને ધ્યાને લઈ આ 24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ઉત્પાદન કર ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો માલ ઉત્પાદનના વ્યવસ્થામાં થતા જે ભ્રષ્ટાચાર છે એને રોકવો અને ભારતીય આબકારી વિભાગને વધુ સારી રીતે ચલાવવા માટે એક્સાઇઝ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા. CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોના દ્વારા ઉજવણી કરવામાં આવે છે? તો CBSE દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે. CBSE તેનું પૂરું નામ શું થશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એનું પૂરું નામ છે. અને હાલમાં તેના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ છે અજીત કુમાર એના અધ્યક્ષ છે. એનો આ CBSEનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. એનું ધ્યેય વાક્ય કયું છે? ધ્યેય વાક્ય છે દેશ સેવાર્થ કર સંચય. આ એનું સૂત્ર છે અથવા તો એક ધ્યેય વાક્ય છે. અચ્છા, આયકર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આયકર દિવસ તો આવશે 24 જુલાઈ. અહીંયા ખાસ યાદ રાખજો, 24 જુલાઈ આયકર દિવસ અને 24 ફેબ્રુઆરી તો કેન્દ્રીય ઉત્પાદન કર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અન્ય ટોપિક્સની વાત કરીએ તો GTUના 2 અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા GTUના 2 અધ્યાપકોની ઇનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. GTUની યાદીના જણાવ્યા મુજબ AICTE અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા GTU સંચાલિત જે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના અધ્યાપક ડૉક્ટર કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલ એમની નિયુક્તિ આ ઇનોવેશન એમ્બેસેડર તરીકે કરવામાં આવી છે. આ બંને મહાનુભાવો કોણ છે એ આપણે નામ ખાસ યાદ રાખવું જોઈએ. બંને વ્યક્તિઓના નામ યાદ રાખી લેવા જોઈએ. આગામી સમયમાં તેઓ રાજ્યમાં ઇનોવેશન, ડિઝાઇન થિંકિંગ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇનોવેશન સંબંધિત જે સરકારી યોજનાઓ છે એનો પ્રચાર અને પ્રસાર કરશે. હાલ આપણે GTU છે તો આ GTU એના કુલપતિ કોણ છે? તેનો કુલપતિ છે ડૉક્ટર નવીન શેઠ એના કુલપતિ છે. એપોફિસ એસ્ટ્રોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર 6 માર્ચના રોજ એપોફિસ એસ્ટ્રોઇડ એ પૃથ્વીની નજીકથી પસાર થશે એવી એક સંભાવના દર્શાવી છે. લઘુગ્રહના ભ્રમણ પર નજર રાખવા નાસાના વિભાગે વર્ચ્યુઅલ ટેલિસ્કોપની મદદથી 1.5 કરોડ કિલોમીટર દૂરથી આ એસ્ટ્રોઇડની તસવીર લીધી છે. કેટલા દૂરથી? 1.5 કરોડ કિલોમીટર દૂરથી આ જે એસ્ટ્રોઇડ છે એની તસવીર લીધી છે. એપોફિસ નામનો જે લઘુગ્રહ છે 370 મીટર પહોળો છે. નાસાના અંદાજ મુજબ પૃથ્વીને કોઈ નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે પૃથ્વીથી તેનો ભ્રમણ કક્ષા 1,60,00,000 કિલોમીટર જેટલો દૂર છે. હવે એ પણ કહેવાય છે કે આ જે એની જે ગતિ છે એ ગતિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે ગતિ ઓછી થઈ રહી છે. જેની ગતિ છે એ ગતિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. એપોફિસ એસ્ટ્રોઇડ છે એને લેટિન ભાષામાં શું કહેવાય છે? મહાપ્રલયનો દેવતા એવું નામ આપવામાં આવ્યું છે. અને તેની શોધ ક્યારે કરવામાં આવી હતી? એની શોધ કરવામાં આવી હતી વર્ષ 2004માં એની શોધ કરવામાં આવી હતી. વર્ષ 2029માં તે આનાથી પણ વધુ નજીકના અંતરથી પસાર થશે અને આગામી 48 વર્ષ એટલે કે 2068 સુધી પૃથ્વીને અસર કરશે. એટલે કે પૃથ્વીની આસપાસ ત્યાં સુધી 2068ના વર્ષ સુધી રહેશે. એન્ટિસિફાઈડ મિશન ઇન્દ્રધનુષ 3.0ની શરૂઆત. મિશન ઇન્દ્રધનુષ છે એના 3જો તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા, એના મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન, એમના દ્વારા દેશભરમાં રસીકરણના વ્યાપને વધારવા માટે ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ 3.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલે કે 3જા તબક્કાની શરૂઆત
કરવામાં આવી છે. કોવિડ-19 મહામારી દરમિયાન દેશમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ છે એને રસી મૂકવાથી વંચિત ન રહી જાય તે માટે આ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એનો હેતુ કયો છે અથવા એના કાર્યો કયા છે? તો 15 દિવસના 2 રાઉન્ડ એમાં આ સંપૂર્ણ મિશન પૂરું કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ 22 ફેબ્રુઆરી 2021ના રોજ શરૂ થશે અને બીજો તબક્કો 22 માર્ચ 2021ના રોજ શરૂ થશે. દેશમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ થશે. 29 રાજ્યો અહીંયા ખાસ યાદ રાખજો. રાજ્યો કેટલા થશે? 28 રાજ્યો થશે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો થશે. અગેન કરેક્શન કરાવું છું કે જમ્મુ કાશ્મીર રાજ્ય છે તો કુલ આપણે 29 રાજ્યો હતા. 29 રાજ્યો હતા, પરંતુ એમાંથી જમ્મુ કાશ્મીર એ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો, એટલે કેટલા થયા? 28 રાજ્યો થયા. સામે આપણે 9 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. કેન્દ્રશાસિત પ્રદેશો 9 હતા, પરંતુ હવે એમાં ઘટાડો થયો છે. કેવી રીતે ઘટાડો થયો છે? દાદરાનગર, દીવ દમણ દાદરાનગર હવેલી એને મર્જ કરી દેવામાં આવ્યું છે, એટલે કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. એટલે કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો રહ્યા છે. તો મિત્રો, આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બટ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.